વિદ્યાર્થી હું તરન્નું. આજે આપણે વાત કરીશું મધ્યાહન ભોજનની. સર્વોચ્ચ અદાલતના આદેશથી ભારત દેશની તમામ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનની યોજના ચાલે છે અને આ યોજના અંતર્ગત સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા તમામ બાળકોને પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજન મળવું જોઈએ. આ યોજનાનો લાભ કેટલા બાળકો લઈ રહ્યા છે તે જોવાની જવાબદારી એસએમસી સભ્યોની પણ છે. તો ચાલો જોઈએ દાળી લીમડા ગુજરાતી શાળા નંબર 1ના એસએમસી સભ્યો મધ્યાહન ભોજન બાબતે કેટલા સક્રિય છે. તમારું નામ? મારું નામ ધર્મિષ્ઠાબેન મહેન્દ્રભાઈ શ્રીમાળી. તમારું બાળક કઈ શાળામાં અભ્યાસ કરે છે? ત્યાં ગુજરાતી દાણી લીમડા 8માં અભ્યાસ કરે છે. અને કયા ધોરણમાં છે? 6ઠ્ઠા. ધોરણ 6 में 7वीं क्लास में पढ़ता है मेरा लड़का. 8મામાં અને 6ઠ્ઠામાં જે બાળકો ભણે છે તમારા, તો એમાં કેટલા બાળકો છે એક વર્ગમાં? એ તો મને નથી ખબર. એમાં ખાસા 50 આજુબાજુ છે ખરા. 50 60 સંખ્યા હશે જ ન. टोटल है 50-60 बच्चे हैं. એ 50 બાળકો મધ્યાહન ભોજન લે છે? કોઈ લે છે, કોઈ નથી લેતું. नहीं ये मुँह नहीं जानती. खाना तो कितने खाते हैं वो अपना खबर. मेरा लड़का तो नहीं खाता है. मेरे तो तीनों बच्चे नहीं खाते खाना वहाँ. नहीं अच्छा लगता बोले तो नहीं खाते. 25% છોકરા તો લેતા જ હશે. તો એમાંથી 75% તો નહીં જમતા હોય. હા, એટલે કેમ નથી જમતા? હવે તો એ તો હજુ કોઈ દિવસ મધ્યાહન ભોજન ચાલુ થઈને કોઈ દિવસ સ્કૂલમાં આંટો માર્યો જ નથી. કોઈક જ નથી લેતા, બાકી લગભગ લે છે છોકરાઓ. મધ્યાહન ભોજન કેવું આવે છે? મધ્યાહન ભોજન સારું આવે છે. એ તો બહુ સારું આવે, ખાય છે છોકરા. સારું આવે છે. સરકાર સારું જ આપે છે, પણ તો છોકરા ઉપર ડિપેન્ડ થાય છે જમવું ના જમવું. તો સારું આપવામાં છે હવે. એટલે જમવાનું તાજું ને ગરમ આવે છે? હા, સારું જ આવે છે જમવાનું તો. તમે જોયું છે ત્યાં જઈને? હા. તો તમે તો અત્યારે કહ્યું કે જોયું નથી. ના, એટલે એમ કે આમ એકાદી વખત જયા હોય ત્યારે તો જમવાનું આવી હોય ને ત્યારે જોયું છે. આમ નહીં જતા એમ કે સ્પેશિયલ જોવા માટે નહીં ગયા એમ. હા, ગરમ ને તાજું જ આપવામાં આવે છે. તમે ચાખ્યું છે કે મધ્યાહન ભોજન કેવું આવે છે એને? મેં નથી ચાખ્યું. हाँ 2-4 दफ़ा खाया है. जैसे दाल ढोकली है, ऐसा वो तीखी थूली है, ऐसा 2-4 दफ़ा खाया है. अच्छा खाना होता है. દરરોજ જે મેનુ હોય એ પ્રમાણે જ ભોજન આપવામાં આવે છે? એ પ્રમાણે જ આપવામાં આવે છે. વાત સાચી છે. એ તમે જોયું છે ત્યાં? હા, જોયું છે. हाँ उसी तरीके से मिलता है. जैसा लिस्ट होता है वैसा ही खाना मिलता है अभी तो. क्योंकि पहले यहाँ बनता था, अभी तो यहाँ नहीं बनता. अभी नारोल से बन के आता है ना, तो लिस्ट के मुताबिक ही जाता है खाना. અને તમારા બાળક જમે છે ત્યાં? હા, કોઈ વખત જમે છે, કોઈ વખત નથી જમતા બાળક. એટલે કેમ નથી જમતા? એટલે એમનું મનગમતું દાળ ઢોકળી બધું હોય તો જમી લે છે. અમુક વસ્તુ નથી જમતા. તમારું મારા છોકરા નહીં ખાતા સ્કૂલમાં. એટલે કેમ નથી ખાતા? હવે તો શું, મારો છોકરો શર્મા એટલે નહીં ખાતા. મધ્યાહન ભોજન બનીને શાળામાં આવે છે ત્યારે તેમાં વપરાતી તમામ પ્રકારની સામગ્રી અને પોષક અને ગુણવત્તાયુક્ત આહાર હોય છે. હા, બાળકોને પૂરતી માત્રામાં ભોજન મળે છે. પૂરતી માત્રામાં ભોજન મળે છે. हाँ बराबर होता है कि बराबर होता है. खाना अच्छा होता है. દરરોજ કેટલા બાળકો મધ્યાહન ભોજન લે છે એ તમે ગણતરી કરી ક્યારે? ના, એ નથી કરી ગણતરી. नहीं ऐसा गिना तो नहीं. अब देखते अपने बच्चे खाते हैं, ज़्यादातर खाते ही है बच्चे. બાળકો જે ભોજન લે છે એમની સાચી સંખ્યા કેટલી છે એનો એ તમે જોયું છે? ના, એ પણ નથી જોયું. અને જ્યાંથી ભોજન બનીને આવે છે ત્યાં કેટલા બાળકોનું જમવાનું બનીને આવ્યું એનું રજિસ્ટર ક્યારે તમે પૂછ્યું? ના, એ અમે નથી પૂછ્યું. नहीं रजिस्टर तो कभी चेक नहीं किया. आपने आचार्य से कभी पूछा कि एक बच्चों के लिए कितना ग्राम खाना आता है? नहीं ऐसा नहीं पूछा. બાળક એક બાળક ખાઈ લે એટલું આપવામાં આવે છે. ના, એ કોઈ મેં નથી કરી. बच्चों को स्कूल में जो खाना मिलता है या फिर कुछ ऐसे भी बच्चे हैं जो स्कूल में खाना नहीं खाते हैं, तो वो कभी टीचर को या फिर उनके मम्मी पापा को बताते हैं ये बात? नहीं ये तो नहीं बताते. तो आपने कभी बच्चों से पूछा या उनके मम्मी पापा से पूछा? पूछा है, बोले बच्चे को भाता है तो खाते, नहीं भाता तो नहीं खाते बोले. पर ऐसे फरियाद ही नहीं करते बच्चे कि नहीं खा रहे, कि ऐसा कुछ नहीं बोलते. तो आपने कभी हिसाब मांगा है कि सोच लीजिए कि अगर एक 7वीं क्लास में 150 बच्चे पढ़ते हो, बराबर, तो 150 बच्चों में से 100 बच्चे खाना खाते हैं, तो 50 बच्चे खाना नहीं खाते, तो वो 50 बच्चों का खाना कहाँ जाता है? वो डब्बे वापस जाते. वो आपने कभी चेक किया है? हाँ डब्बे वापस जाते, डब्बे में वापस. वो जब कभी काम करते वो कोई अच्छा होता है तो थोड़ा थोड़ा लेते हैं वो लोग, और नहीं अच्छा तो फिर वो डब्बे वापस से अंदर डब्बों में वापस से चला जाता है.
यानी ऐसा भी हो सकता है कि वो 100 बच्चों का ही खाना भेजे और 50 बच्चों का खाना ना बनता ही ना हो, ऐसा हो सकता है? नहीं नहीं, ऐसा नहीं हो सकता। नहीं, वहाँ जहाँ पर खाना बनता है आपने कभी जाकर देखा है? नहीं, वहाँ तो जाकर नहीं देखा तो कभी। आप कैसे कह सकते हैं कि खाना पूरा ही आ रहा है? क्योंकि आधे बच्चे ही खाना खाते, आधे बच्चे खाना नहीं खाते, तो फिर वो खाना बनकर आता है या नहीं आता है, वो उसके बारे में आपने कभी देखा या फिर पूछा है? नहीं, ऐसा तो नहीं पूछा कभी। बच्चों को रोज़ अच्छा और ताज़ा और गर्म खाना मिले, वो आप देखने जाते हैं कभी? हाँ, ताज़ा और गर्म ही जाता है, लोडिंग रिक्शा में डब्बे भर के आता है और फिर हमारे हाथ में चमचा देते हैं, बोले देखो, बोले तपास करो, अच्छा है। तो फिर हम मैं भी खुद भी कितने फ्री देती हूँ, बच्चों को खाना तो अच्छा रहता है, बच्चे सब खाते हैं कि सब बच्चे खाते हैं स्कूल के। મધ્યાહન ભોજન બાળકોને આપવામાં આવે છે ત્યારે એસએમસીના સભ્યો હાજર રહે છે? હા હાજર રહે છે. કોણ હાજર હોય છે? એ જે સભ્યો છે અમુક હાજર હોય જ છે, લગભગ કોઈ એકાદ જ નથી હોતું. एक दो दफ़ा हाजिर होते हैं, जब ये मीटिंग में जाते हैं, जब खाना देते हैं, जब वहीं होते हैं कि मीटिंग में जब जाते हैं, जब वो बच्चों को खाना देते हैं ना, जब वहीं होते हैं हम लोग, क्योंकि रिसेस बाद खाना देते हैं ना, तो वहीं होते हैं। सुबह की स्कूल है ना, मेरे लड़के की सुबह की स्कूल है, तो वहीं होते। તો જોયું, શાળામાં મધ્યાહન ભોજન કેટલા બાળકો માટે આવે છે અને તેમાંથી કેટલા બાળકો જમે છે અને કેટલા નથી જમતા તે એસએમસી સભ્યને પણ જાણ નથી. દાળી લીમડા ગુજરાતી શાળા નંબર 1ના અમને મળેલ આરટીઆઈની માહિતી મુજબ 2011માં શાળામાં કુલ 705 બાળકો છે અને સરેરાશ 96 બાળકો જ ભોજન લે છે. તો 654 બાળકો ભોજન કેમ નથી લેતા? શું 654 બાળકોનું ભોજનનું બગાડ થાય છે કે 654 બાળકોનું ભોજન ત્યાંથી બનીને નથી આવતું? હવે જોવાનું એ છે કે દાળી લીમડા ગુજરાતી શાળા નંબર 1ના એસએમસી સભ્યો મધ્યાહન ભોજન બાબતે ક્યારે સક્રિય થશે.